હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આપનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે ને અત્યારના થયા છે 8:30. જય માતાજી મિત્રો. તો આપનો બ્લોગ કેવો રહે છે, આજનો દિવસ કેવો રહે છે એ પણ ગાઈઝ તમને બતાવીશું. જય માતાજી. ત્યાં સુધી બન્યા રહો. મને તો દેખાય છે યાર. જો ગાઈઝ તમને પણ મેઘધનુષ્ય બતાવી દઈએ, પણ આછું દેખાય છે એકદમ, કાટું નહીં દેખાતું. તો 1 મહિનો 100% વરસાદ આવશે ખરા. હા, એનું નામ છે મેમન 7 રંગોનું નામ છે. જાને વાલે પીનારા બધો લઈ લો બરાબર. ઘેર જઈને તમારે અમારી ચેનલ ખોલીને જોઈ લેજો. તમે ખબર ગમે આવી ગયા. ચેનલનું નામ મનદીપ બ્લોગ 007 ગુજરાતીમાં બોલવા દે વાપડાને એટલે ખબર પડે. બતાવી દીધું મેઘધનુષ્ય બતાવી દીધું. આછું દેખાશે એમ તો ગાઈસ, તમને આછું દેખાશે કારણ કે તમે જાતે ઝૂમ કરીને જોઈ લેજો ઘેર. ના અમે કઈ દેખાય છે બ્રો. અમારા હોસ્ટેલના વિદ્યાર્થી મિત્રો ધીરે ધીરે ગામના છે. આ છે કે જમાના ઓહો પંથાલના છે. આ સુલતાનપુર. જો ગાઈસ, વરસાદ તો એકદમ અંધારીને આવી ગયો છે, પણ આવતું નથી. હાથ તાળી આપીને જતો રહેશે. વાતાવરણ એટલું સુંદર અને આહલાદક બની ગયું છે ગાઈસ, એ પણ તમને બતાવી દઈએ. જુઓ. હા, ફૂલા શું છે? મને દેખાતું ને ઉપર ઓલ્યા. જો ગાઈસ, ઉભા રહો, આ બાજુ ફેરવું ને પાછું મેઘધનુષ્ય બતાવી. જો ગાઈસ, મનદીપ ચિત્રકલામાં ના તો ચિત્રકલા નહીં, સ્વાધ્યાય પોથી છે ને ઇંગ્લિશની સ્વાધ્યાય પોથીમાં મનદીપ કલરફુલ હશે. જો ગાઈસ, બતાવજો મનદીપ તાર ચિત્ર. મનદીપે ચિત્રમાં કેવો કલર પૂર્યો છે ગાઈસ, કમેન્ટ કરીને બતાવજો. સારું પૂર્યો કે નહીં પૂર્યો. જો ગાઈસ, આ છે જશોદા મૈયા અને આ છે ક્યુટ એવા કૃષ્ણ. ગોકુળ આઠમનો દિવસ એટલે કે શ્રી કૃષ્ણનો જન્મ દિવસ 28/8. જય માતાજી મિત્રો. જો કઈ જાસ્ત ઝરમર થોડો વરસાદ આવ્યો છે. મિત્ર તો ટ્યુશન જો નહીં ના પડી ગયું હોનારું ટ્યુશન કરો જો આખા દિવસનું નાસ્તો થોડીક વાતાવરણમાં ઠંડક પડી પણ છતાં બફારું તો બહુ સરસ. આ તો વડનગરમાં વરસાદ આવતો જ નહીં. ખબર ચાલો આવશે, આવે તો સારું. ગરમીમાં શેકાઈ ગયા ના તો. જો ગાઈસ, અમે તો મંદિરની શાળામાં જન્માષ્ટમી મહોત્સવમાં જવા એકદમ રેડી થઈ ગયા છીએ અને જઈએ છીએ મોડા મનદીપની શાળામાં. તમારે પણ આવવું હોય તો આમંત્રિત કરીએ. 5 વાગ્યા છે મારી શાળામાં કે હેડો જન્માષ્ટમી મહોત્સવમાં. મમ્મી મારી આ બસ જય રણછોડ બોલવા માખણ ચોર એવું બોલવા કે ગાઈસ, તમે પણ ચાલો. અમે તો જઈએ છીએ. સવારે વહેલા અમે તો જઈએ છીએ સરસ્વતી વિદ્યા મંદિરમાં, એટલે કે મનદીપની શાળામાં. અને આ વડનગરનું રેલવે સ્ટેશન જોઈ રહ્યું છે, બધું તમને બતાવી દઈએ. કેટલું મસ્ત અને આહલાદક છે. પત્તો પોદળો તોડજે ના પાછો. હા, અને પેલી ઉપર છે ચાની કીટલી બતાય. થોડા
આ છે સરસ મજાનું ગાર્ડન. એટલું મસ્ત ગાર્ડન છે કે હિંચકા હું એ કોડા ફાઇનલી રેલવે સ્ટેશન આવી ગયા છે. સીડીઓ ચડી ગઈ છે. જો ગાઈસ આ છે વડનગર રેલવે સ્ટેશનની લીપ ઓવરબ્રિજ ચાલુ જ છે. કોઈ ના ચડી શકતું, કોઈ ના ઉતરી શકતું એના માટે. જો અમે તો મંદિરના 2 જણા ઓવરબ્રિજ ઉપર ચડી ગયા છે. સીડીઓ ચડીને તો બહુ થાક લાગી ગયો, છતાં ચડવી તો પડે જ કે. એટલે હવે ધીરે ધીરે જઈએ છીએ મંદિરની સ્કૂલમાં. મહોત્સવ. સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ. અને સત્તો પ્રધાન બનાવવાનું શુભ કર્તવ્ય એ પરમાત્મા કરી રહેલ છે. તો આ પવિત્ર માસની અંદર આ શ્રેષ્ઠ સમયમાં શ્રી કૃષ્ણની મહિમા આપણે મટકી ફોડ કહીએ છીએ. ભગવાનની લીલાઓ તમે જુઓ કેટલી છે. તો હજુ કે અમારે તો હજુ સ્કૂલમાં છીએ અને અમને શું ખબર પડે? ન્યાયની ને અન્યાયની કઈ રીતે ખબર પડે? તમને કોઈ પણ કામ અહીંથી સારું ને યોગ્ય લાગે ને હૃદયથી, તો એ ન્યાય છે. અને કોઈ પણ કામ કે બીજાનું કાર્ય જો મનમાં ડંખે, તમને એવું લાગે કે ના આ ખોટું છે, એ અંદરથી જ થશે તમને. જો ગાઈઝ મટકી ફોડવાનો કાર્યક્રમ એકદમ સજ્જડ તૈયાર કરી દીધો છે. તો હવે કૃષ્ણ પણ આવી જશે અને મટકી ફોડી દેશે. એ પણ ગાઈઝ અમે તમને બતાવીશું. ત્યાં સુધી અમારો વિડીયો આખો જોતા રહેજો. જય માતાજી મિત્રો. જો કૃષ્ણ ગોવાળિયા બધા આવી જ ગયા છે અને મટકી કઈ રીતે ફોડી છે જો. એનો પિરામિડ પણ બનાવી દીધો છે અને પિરામિડ ઉપર કૃષ્ણ ચડશે અને કૃષ્ણ મટકી ફોડશે. ગાઈઝ જોતા રહો તમે. સરસ્વતી વિદ્યા મંદિરનો જો કેટલા વાલીઓ પણ છે, શિક્ષક મિત્રો પણ છે, વિદ્યાર્થીઓ પણ છે. જો કૃષ્ણ આવી ગયા. જય રણછોડ માખણ ચોર. તો ગાઈઝ કૃષ્ણએ મટકી ફોડી દીધી. નંદ ભયો લાલ કી, હાથી ઘોડા પાલ કી, જય કનૈયા લાલ કી.
ગુલાલ ઉડે છે. કેટલું મસ્ત અને આહલાદક વાતાવરણ છવાઈ ગયું. જો ગાઈસ કેટલી મોજ પડી ગઈ છોકરાઓને તો. ગુલાલ ઉડી રહ્યો છે, પાણીની છોડો ઉડી રહી છે. જુઓ ગાઈસ, અને ઉપરથી ફુગ્ગા નાખી છે છોકરા પાણીવાળા ભરીને. બહુ મજા આવી ગઈ. બહુ જ મોજ મસ્તી થઈ ગઈ અમારે તો આજે. ગઈ જો છોકરાઓને તો એકદમ મજા પડી ગઈ છે. અને વાલીઓ આ બાજુ હંતાઈ ગયો પાણી ઉપર નોખી ને છોકરાઓ ઉપરથી, એટલે કેટલું આહલાદક વાતાવરણ થઈ ગયું છે છોકરાઓનું. અને કૃષ્ણના જન્મ ઉપર રાધા અને કૃષ્ણ, એટલે કે ગોવાળિયાઓ ને રાધા, આનંદ ઉત્સાહભેર જન્મના વધામણા કરીને રાસ રમી રહી. જુઓ ગાઈસ, કેટલી સરસ રાસ રમાય છે. ગોકુળ મથુરા એકદમ આહલાદક બની ગયું છે. અહીંયા જુઓ, એકદમ ગોકુળ મથુરા જેવું જ વાતાવરણ ઊભું થઈ ગયું છે સ્કૂલમાં. બહુ જ મજા આવી. કેટલી સરસ રાસ રમાય છે. જુઓ, નાના કૃષ્ણ છે ને મોટા કૃષ્ણ પણ છે. નાની રાધાએ છે ને મોટી રાધાએ છે. એવું ગઈ છે. મજા પડી ગઈ આજે તો. બહુ છોકરાઓ આનંદ ઉલ્લાસથી બહુ સરસ રીતે ભાગ લીધો છે અને બહુ સરસ રીતે